ચૌહાણ મેકાવતી ભાણ ચડ્યો લખ ભારત કાજ અઠાળ લડ્યો બળરાગઢ ભારત ભૌમ ભળાગઢ મંડળ યાદ અનાદ ગણા તપ તેજ ખગ્યા ચૌહાણ તપે ચૌહાણ की राई दुवाई सड़े तण वार जगो जग भूप सदा चौहाण अविचल राज सदा ई चौहाण मैकावती माथे आवे અને મેકાવતી માથેથી ઉઠી અને અજયપાલ ચૌહાણે અજમેર શહેરની સ્થાપના કરી અને અજમેરની ગાદી માથે આવ્યા એમ કહેવાય અજયપાલ ચૌહાણ છે અજમેરની ગાદી માથે બેઠો આ ભારતની અંદર આ પૃથ્વી માથે રાજા ઘણા છે પણ ચક્રવર્તી રાજા બધા નથી છે ચક્રવર્તી રાજાઓ કેટલા છે કે વડો વેણ પટિયાર કમ ધજબળરાય કહાવે કઢિયારોની અંદર વેણ પટિયાર થઈ ચક્રવર્તી રાજા છો આ પૃથ્વીનું જાણે રાજ કર્યું વડો વેણ પટિયાર કમ ધજબળરાય કહાવે રાઠોડાની અંદર એમ કહેવાય કે બળરાય પોતે એમ કહેવાય કે ચક્રવર્તી રાજા છે વડો વેણ પટિયાર કમ ધજબળરાય કહાવે ચંદુમાર જાદવ દળે હર સમુદ્ર દજે ઈ જે ચક્રવર્તી રાજાઓ છે એમાં અજયપાલ ચૌહાણ છે ઈ ચક્રવર્તી રાજા છો અજમેરની ગાદી માથે બેઠો આ અજયપાલ ચૌહાણ ને બે દીકરા છે એકનું નામ વિસળદેવ અને બીજાનું નામ આનોદી આ આનોદી થઈ નાની ઉંમરમાં પોતે દેવ થઈ ગયા અને અજમેરની ગાદી માથે વિસળદેવજી પોતે અજમેરની ગાદી માથે આવ્યા હવે અજમેરની ગાદી માથે વિસળદેવજી પોતે રાજ કરે અને વિસળદેવજીને પોતાને જે પેલા લાડી હતો એ પોતે દેવ થઈ જાય એટલે પોતે બીજી રોણી લાવી બીજા લગ્ન કર્યો અને બીજો લગ્ન કર્યો અને આ બાજુ વિસળદેવજી પોતે શિકાર ખેલવા માટે નીકળ્યા ભેગા માણસો બધા ભેગા લીધા વિસળદેવજી પોતે સિપાહીઓ હાથે શિકાર કરવા માટે જયારે ગયા શિકાર કરવા માટે જંગલની અંદર આઘા નીકળી ગયા ત્યારે હુંવર ભીડોનો અને હુંવરનો શિકાર કરવા માટે કરી અને આ બધા એમ કર્યા ઘોડા થોડાયા એમાં એક ઝાડનું ગોંડું આવ્યું એની અંદર આવ્યા હુંવર બેઠો એટલે વિસળદેવજીએ કીધું ત્યારે ઘોડા ગોઠવાઈ ગયા જેના ઘોડા પાસેથી આવ્યા હુંવર નીકળે એને હુંવરનો શિકાર કરવા માટે પાછળ જવાનું આવી પોતે વાત કરી એટલે સુવર અંદર બેઠો તો હુંવરે વાપર્યું કે આ જેના ઘોડા પાસેથી નીકળો ઈ પાછળ આવે રાજા વિસળદેવના ઘોડા પાસેથી નીકળો એટલે રાજા વિસળદેવના ઘોડા પાસેથી આ હુંવર થઈ નીકળ્યો હવે જેવો હુંવર નીકળ્યો રાજા વિસળદેવે કીધું કોઈ હવે પાછળ આવતા નહીં આ શિકાર છે મારો છે અને રાજા વિસળદેવજી એમ કર્યા ઘોડો પાછળ કર્યો એમાં જંગલમાં આખો આવ્યા સુવર નીકળ્યો ગીચ દાડી આવી એટલે પોતે ઘોડામાંથી ઉતરતા અને પાછળ ગડગડતી દોડ દીધી આગળ જતો એમ કહેવાય કે મોટું તળાવડા આવ્યું એ પાણીનું ખાબોચિયું તળાવ પાડ્યું એમાં હુંવર જેવો પડ્યો એવો તરત પાણીએ માર્ગ આપી દીધો પાણીએ માર્ગ આપ્યો એટલે રાજા વિસળદેવ વિચાર કરવા માંડ્યા કે મારું બેટું આ શું આ પાણી માર્ગ હાલે નહીં પોતે હુંવરની પાછળ પડ્યા અને તળાવની ઓલી બાજુ નીકળ્યા હુંવરને પકડ્યો શિકાર કર્યો હુંવરને માર્યો પણ વિચાર કર્યો કે આ હુંવરની અંદર એવી શું વસ્તુ હતી કે પાણીએ માર્ગ આલ્યો નકા પાણી માર્ગ આપે નહીં કોઈક કારણ હશે કોઈક વસ્તુ હશે એટલે સુવરનું એમ કહેવાય કે એક પછી એક અંગ છે કાપી અને પાણીની અંદર મંડ્યું હામો કરતા એમ કહેવાય કે કુંવરનો સાથીથી ઉપરનો જે ભાગ હતો અને તુધાના ભાગની અંદર જે જમણી દાંતડી હતી એ જમણી દાંતડે લઈ જેવી પાણીની અંદર હામી કરતા તાર પાણીએ માર્ગ આપી દીધો અને આ બાજુ રાજા વિસળદેવને ખબર પડી કે આ જમણી દાંતડીની અંદર જળમાર્ગી મણીનો ગુણ છે એટલે પોતે શિકાર થઈ સિપાહીઓને આપી દીધો અને ઈ દાંતડી પોતે ઘરે લાવી મહેલમાં લાવી અને ઈ દાંતડીના પ્રતાપે પોતે મોટું એમ કહેવાય કે તળાવ ખંડાયું તળાવની અંદર ગુપ્ત ભોયરા બનાવ્યો અને ગુપ્ત ભોયરા બનાવીને તળાવ એમ કહેવાય કે પાણીથી પોતે પૂરેપૂરું ભરી નાખ્યો અને આ બાજુ જે અજમેરનું જેટલું પોતાનું ધન હતું એ બધું આ જળમાર્ગી મણીના દાંતડીના પ્રતાપે ઈ તળાવની અંદર ભોયરાની અંદર મીડિયા ભરવા ઈ તળાવની અંદર એમ કહેવાય કે હમું પોતે પાણી હમું આ દાંતડી કરે એટલે તાંતર પાણી મારે ગાલે એટલે ભોયરાની અંદર આ ધન ભરવા માંડ્યા ઈ તળાવનું નામ નાના પોતાના ભાઈના નામ ઉપરથી ઓના સાગર તળાવ આવ્યું આ ઓના સાગર ની અંદર પોતે આખું ધન હતું લાવી નોછું એટલું બધું ધન નોછું કોઈ એની કોઈ સીમા નહીં પણ જેમ મણ અપાય સંપત્તિ વધે પૈસો વધે ને એ મણ અને લોભ વધી જાય મળે અધિકાર તો છકી જાય માનવી તાકવા મંડી જાય આબ સોમના હાથમાં મળે તો સંપત્તિ કરે નહીં ઉજળો કદી કોમો લાખ લેબોળીએ કોઈ દી લેબડો નમે નહીં અળા પર રહે રોજ ઊંચો અંબા ભળા આવતો અધિક સુહાવતો અળા પર જકું બે તરતો આબો આ બાજુ એમ કહેવાય કે ભાઈ જેમ વિસળદેવજીને આ ધન ભેગું કરવાની લાલસા થઈ લોભ વધ્યો એટલે આખા ઈ પરગણાની અંદર કર નોછા પણ કર એટલે કેવા કર માણો હેડે તો કર ન હેડે તો કર
ઉભો થાય તો કર ને બેઠે તોય કર, છોકરો જન્મે તોય કર ને ન જન્મે તોય કર, મરે તોય કર ને ન જન્મે તોય કર. બધા ઉપર કરનોચીનો છે. આજની ભાષામાં તેને ટેક્સ કહેવાય, એ કરનોચીનો છે. અને આ બાજુ મોણાપા 1 રૂપિયો લેવા દીધો નહીં. ભેગા કરી નોચા તળાવ મોય. અને આ બાજુ એમ કહેવાય 1% હાથી વેચવા માટે કાઢ્યો. 1% હાથી વેચવા માટે કાઢ્યો. પણ હવે હાથીએ લે કોણ? ટકો કોઈ પાસે રાખ્યો નતો. અને એમાં એક મુસલમાનની બાઈ, એનો 17-18 વર્ષનો છોકરો, ભાઈ 10 વર્ષનો છોકરો, અને છોકરો હટ કરીને બેઠો કે મારે હાથી માથે બેહવું છે, મારે હાથી માથે બેહવું છે. આવી છોકરે હટ કરી એટલે એની માએ કીધું બેટા 1% હાથી દે. પણ ટકાનો હાથી લાંબો ચોથી, ભાઈ ટકો લાંબો ચોથી કે રાજ્યોની રાજાએ ઘણી હટ કરી છોકરા. એટલે એની માએ ગમે ત્યાંથી આ ટકો લાવ્યો, ટકો લાવીને આવ્યો. એટલે આ ટકો જઈ લાવીને મહાવતને આવ્યો. એટલે મહાવતે છોકરાને બેહાડ્યો હાથીમાં બેહાડીને ઓટો મારી છોકરાને ઉતારી નાખ્યો. છોકરાને ઉતારી અને ઈ ટકો એમ કેવડાય મહારાજને વાત કરી વિશળદેવને કે એક મુસલમાનની બાઈ હતી, ઈરિયા ટકો લઈને આવી છે. બોલાવી આ બાઈને કીધું કે આ ટકો